ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. તાલુકામાં તંત્રનું બુલડોઝર ગરીબોના આસિયાના તોડી પડાવતા રોષ. વાવથરા જિલ્લાના રાહત તાલુકામાં ગૌચર જમીન અને ગામતળ પર થયેલ દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીનો વડે દબાણો દૂર કરવામાં આવતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી રહેતા લોકોના મકાનો અને છાપરાઓ પર અચાનક તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. દબાણકર્તાઓને અગાઉ નોટિસ આપવામાં આવી હોવાનો તંત્રનો દાવો છે, પરંતુ ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે પૂરતો સમય આપવામાં આવ્યો ન હતો અને ગરીબ પરિવારોની પરિસ્થિતિનો વિચાર કરવામાં આવ્યો નથી. કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો. કોઈ વિરોધ ન થાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. મહિલાઓ અને વૃદ્ધોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી. કેટલાક લોકોએ પુનર્વસનની માંગ પણ ઉઠાવી. ગ્રામજનોનું કહેવું છે કે ગૌચર જમીન બચાવવાના નામે માત્ર નાના લોકો સામે કાર્યવાહી થઈ રહી છે, જ્યારે મોટા દબાણકારો સામે તંત્ર મૌન છે. આ મુદ્દે વિસ્તારમાં રાજકીય ચર્ચાઓ પણ તેજ બની છે. તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે સરકારના નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ગૌચર જમીન પશુપાલકોના હિત માટે સુરક્ષિત રાખવી જરૂરી છે. તેમ છતાં સ્થાનિકોમાં તંત્રની કાર્યવાહી પ્રત્યે અસંતોષ જોવા મળી રહ્યો છે. એવા રણાભાઈ પારેખી, વાવથરા. ગુવારિયા કોસલા અમારો ધંધો વિખરાઈ ગયો. અમે કેમ મજૂરી કરા સાહેબ, અમારે કોઈ વ્યવસ્થા કરી આલો તો અમે ધંધો કરા, મજૂરી કરા. અમારે નાનો છોકરો કેમ જ પાળા. અમારા ખેતરની વાડીની અમારે બંગડિયા વેચા, મજૂરી કરા ખેતર. તમારો દબાણ અત્યારે તમને નોટિસ ફિઝિકલી આપી કે નથી આપેલી? આપેલી. મારો ગામ રૂડાભાઈ, ગામ રૂડાભાઈ રાયમલજી. આ બધું ગરીબોને પેટ ઉપર પાટું આપી છે. બીજું બધા મોટા બોધકામ એમને ઉભા. બાકી ગરીબ 100-200 ઘર હતા, રોજગાર તો એમનો મેળવ્યો. એમને બધા શું નડતર રૂપે તો કહીએ કે મોટી બિલ્ડિંગ બોધકામ અહીંયા નડતર રૂપે. તમારી કોઈ વ્યવસ્થા કરી છે કે નહીં? ના, કોઈ વ્યવસ્થા નહીં કરી. આ બધા ડેરા ને હવે એ બધું થયું હોય. અમે ગામ કોચલા છે, ફગલુભાઈ પૂનમાજી ગવારિયા બંગડિયાનો ધંધો કરતા હતા, મજૂરી કરતા હતા, ગલ્લા ઉપર આખો અમારું ગુર્દિંગ ચલાવતા હતા. બીજી જગ્યાએ પંચાયત વાળા આખો દબાણ રૂપે દબે કર્યો. અત્યારે અમારો કોઈ આધાર નથી. વગર આધારે બેઠા, મજૂરી વગર બેઠા થઈ ગયા. હવે સરકાર મા બાપ કોઈ સહાયતા કરે તો કરે ને, અમે મરી જવાના. કોઈ મજૂરી વગર શું કરવાના? અમે કરે દે તો કરે.